ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સવારે 7:30 વાગ્યે નવા રિંગ રોડ પર વરિયાવને જોડતા 4 રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો। કાર ફૂલ સ્પીડમાં હતી। આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતા। જો કે બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હતો તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડે કહ્યું કે રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામના વતની છે। સુરતમાં તેઓ વાળીના ચોક પાસે રહે છે। સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માતની જાણ થતાં જ અમે દોડી ગયા હતા। ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો। 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી। હાલ વધુ તપાસ ચાલે છે। રાજુભાઈ એકદમ સીધા સાદા અને કામથી કામ રાખનારા મહેનતુ હતા। નામ છે અને જેનો અકસ્માત થયો છે એ મારા સગામાં છે, કુટુંબી ભાઈ છે, જેનું નામ છે રાજુભાઈ મધુભાઈ વેગડ, મૂળ ગામ ગોપાલ ગ્રામ, અત્યારે હાલ સુરત રહે છે। વાળીનાથ ચોક પાસે રહે છે। કયા હિસાબે એક્સિડન્ટ થયો? હવે એ સવારે નોકરીએ જતા હતા ને એક્સિડન્ટ થયું છે। આમાં કંઈક બીજા કંઈક સાથે કોઈ એડજસ્ટ થઈ કે કંઈ નહીં, અરે બહુ સારો, બહુ સીધો અને સારો વ્યક્તિ હતા। એની દુનિયામાં કોઈની હારે એની દુશ્મની નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।